આજે સુપ્રીમ કોર્ટ દ્વારા વકફ સંશોધન કાનૂનને લગતો જે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે એ ચુકાદો આવકારદાયક છે અને આ ચુકાદાથી જે લોકો ધર્મના નામે શરિયતના નામે જે આખા મુસ્લિમ સમાજને ગુમરાહ કરતા હતા એમના મોઢે કરારો તમાચો માર્યો છે. આજે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો તેમાં જેટલી પણ જે જોગવાઈ હતી 48 જોગવાઈઓનું સંશોધન જે કરવામાં આવ્યું છે પાર્લામેન્ટમાં, એમાંથી 2 કે 3 જોગવાઈઓને બાદ કરતાં તમામ સંશોધનને સુપ્રીમ કોર્ટે માન્ય જાહેર કર્યો છે અને તેના કારણે જે આ કાયદાને શરિયત સાથે જે સરખાવતા જે લોકો હતા, શરિયતનો કાયદો જે બતાવતા જે લોકો હતા, તેમને પણ એક ખૂબ જ મોટો સંદેશ આપ્યો છે કે આ કાયદો જે છે એ શરિયતનો કાયદો નથી પણ લેન્ડ લોઝનો અને પ્રોપર્ટીઝ લોઝનો કાયદો છે. અને આ કાયદાથી આજે વકફના અંદર જેટલા પણ જે સંશોધનો જે છે એ સરકાર જે ઈચ્છી રહી છે એ તમામ સંશોધનો ઉપર ખૂબ જ સારી રીતે હવે કામ થઈ શકશે. જે દરેક રીતે હર્ડલ નાખવાના જે પ્રયત્ન થયા વિરોધ પક્ષો દ્વારા અને ખાસ કરીને વોટ બેંકની પોલિટિક્સ દ્વારા જે આખું જે એક માહોલ ઊભો કરવામાં આવ્યો, સરકારને ગંદી ચિતરવાનો જે પ્રયત્ન થયો, પહેલાં તો જેપીસી જે બનાવવા અમે જેપીસી સામે જે વાંધા વિરોધ કરવામાં આવ્યા અને એની સાથે સાથે જ્યારે પાર્લામેન્ટમાં જ્યારે રાજ્યસભા અને લોકસભામાં જ્યારે કાયદાકીય રીતે તમામ પ્રક્રિયાઓને પૂર્ણ કરીને આ કાયદો જ્યારે પસાર કરવામાં આવ્યો તેના ઉપર પણ શંકા કુશંકાઓ ઊભી કરીને જે કાયદાને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં, સૌથી મોટી જે કલમ જેને જે પડકારવામાં આવી તે હતી વકફ બાય યુઝર તરીકેની નોંધણીની. એ નોંધણી જે વકફ બાય યુઝર તરીકેની નોંધણીને આજે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટી સારી રીતે રાહત આપતા સરકારને ફગાવી દીધી છે અને તેની સાથે સાથે વકફ બોર્ડ, વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડના CEO તરીકે બિન મુસ્લિમોને જે લેવાની જે વાંધો જે સૌથી મોટો જે ઉઠાયો હતો વિરોધ પક્ષો દ્વારા, એ વાંધાને પણ આજે ખારીજ કરી દીધો છે, ફગાવી દીધો છે. અને સાથે સાથે જે મુસ્લિમ બહેનો, મુસ્લિમ માઓ બહેનોને જે લેવાનો જે અધિકાર જે હતો એને પણ યથાવત રાખ્યો છે. આદિવાસી એરિયાઓમાં કોઈપણ વિસ્તારમાં શિડ્યુલ કરેલા એરિયાઓ જે છે, ટ્રાઇબ એરિયા જે છે, એમાં પણ જે કોઈપણ જાતનો વકફ હશે એ વકફને નામંજૂર કરવાનો જે સરકારનો જે અધિનિયમ જે સુધારો હતો એ સુધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે. સાથે સાથે જે કંઈ મોન્યુમેન્ટ જે ઐતિહાસિક મોન્યુમેન્ટ હતા એને પણ વકફ સાથે જોડવાનો જે પ્રયત્ન થતો હતો, ઐતિહાસિક મોન્યુમેન્ટની જે રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એને ડીરજિસ્ટર, ડીનોટિફાઈ કરવામાં સરકારનો ખૂબ જ મોટો આજે એક થયો છે, જીત થઈ છે. સાથે સાથે આ કાયદાની અંદર જે કંઈ જે વિસંગતતાઓ હતી અને વિસંગતતાઓના કારણે આ કાયદાની જે અમલીકરણમાં આજે જે હર્ડલ ઊભા થતા હતા એ આજે આ જજમેન્ટના આ ચુકાદાથી આ તમામ આના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. સૌથી અગત્યની વાત એ છે કે આ કાયદાનો જે દુરુપયોગ કરતા જે શરિયતનો કાયદો બતાવનારા લોકો જે હતા એ કાયદાને સુપ્રીમ કોર્ટે માત્ર રેવન્યુ કાયદો કે લોઝ, લેન્ડ લોઝનો કાયદો અને પ્રોપર્ટીઝ લોઝનો કાયદો ગણીને તેની અંદર ધાર્મિક રીતે કોઈ પણ દાન કરી શકે તેવું સ્પષ્ટતા સાથે ઠરાવી દીધું છે. એટલે આ જે ઠરાવના નામે જે સમાજના લોકોને ગેરમાર્ગે દોરતા હતા કે શરિયતનો કાયદો છે, એવા લોકોના મોટે મોટી લપડાક છે.